જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે અન્ન દેવતા. તમિલ ભાષાના પ્રખ્યાત કવિ સંત વલ્લુવર એ ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. એમના લગ્ન થયા અને તેમના પત્ની ઘરે આવ્યા. લગ્નના બીજે જ દિવસે વલ્લુવરે તેમના પત્ની વાસુકેને કહ્યું કે જ્યારે પણ તમે મને જમવા બેસાડો અને મને થાળી પીરસો ત્યારે મારી થાળીની નજીક એક સાદા પાણીની વાટકી અને એક સોય તમારે જરૂર મૂકી દેવા. પતિવ્રતા નારી હતા, આથી વાસુકીએ એનું કારણ ન પૂછ્યું કે મારે શા માટે મૂકવા. એને પોતાનો ક્રમ બનાવી લીધો. જ્યારે પણ તે પોતાના પતિ વલ્લુવરને જમવા બેસાડે ત્યારે એની નજીક એક સાદા પાણીની વાટકી અને એક સોય મૂકી દે. આ નિયમો વર્ષો સુધી ચાલતો રહ્યો. ક્યારેય પણ તેમને પૂછ્યું નહીં કે તમે આ મારી પાસે પાણી અને સોય શા માટે મુકાવો છો? તેનો ઉપયોગ પણ તમે કરતા નથી, તો મુકાવો છો શા માટે? પરંતુ પ્રતિવ્રતાએ નારીએ ક્યારેય પ્રશ્ન ન કર્યો. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. દિન ગણતા માસ ગયા, વર્ષયા તરિયા, શરદ ભૂલી શ્યામળા એ તો નામે એવી સરિયા. આમ અનેક વર્ષો પસાર થઈ ગયા. વલ્લુવરના પત્ની વાસુકી બીમાર પડ્યા. જીવલેણ બીમારી લાગુ પડી. વેદરાજે કહ્યું કે હવે એ થોડા દિવસના મહેમાન છે. એક દિવસ સંત વલ્લુવર ઊભા થયા, પોતાની પત્ની વાસુકીના ખાટલા પાસે ગયા. તેમનો હાથ પ્રેમપૂર્વક પોતાના હાથમાં લીધો અને કહ્યું કે તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો મને કહી શકો છો. ત્યારે વાસુકીએ કહ્યું કે તમારી સાથે મેં જિંદગી પસાર કરી, મારે એક પણ પ્રશ્ન નથી. પરંતુ મનમાં એક સંચય થાય છે કે લગ્નને આટલા વર્ષ થયા, દર વર્ષે દરરોજ તમે જ્યારે જમો છો ત્યારે હું તમારા થાળીની બાજુમાં સોય અને સાદા પાણીની વાટકી મૂકું છું. એનું રહસ્ય મને ન સમજાણું. તમે શા માટે આવું કહેતા હતા? ત્યારે વલ્લુવરે કહ્યું કે અન્ન છે ને એ દેવતા છે, એનો બગાડ ન થાય. આથી જ્યારે પણ તમે મને થાળી પીરસતા ત્યારે હું પાણીની વાટકી અને સોય મુકાવતો કે પીરસતી વખતે જો એ ચોખાના દાણા નીચે પડી જાય તો સોય વડે એને પકડી સાદા પાણીમાં ધોઈ અને હું જમી શકું. આથી અન્નનો બગાડ ન થાય. પણ તમે પણ એવા નિષ્ઠાવાન હતા કે ક્યારેય પણ તમે પીરસતી વખતે એક ચોખાનો દાણો પણ નીચે ન જવા દીધો. આથી આટલા વર્ષે પણ મારે એ સોય અને પાણીની જરૂર ન પડી, કારણ કે તમે પણ નિયમનું પાલન કર્યું. બસ આ જ એનું કારણ હતું. આમ સંત વલ્લુવર અનાજના એક દાણા માટે પણ આવો નિયમ રાખ્યો હતો અને તેમના પત્ની વાસુકીએ આજીવન સુધી એ નિયમ તેમના પતિને પૂછ્યા વિના, એનો અર્થ શું છે જાણ્યા વિના પણ ત્યાં મૂક્યા હતા. આમ અન્ન એ દેવતા સમાન છે, એનો ખોટો બગાડ ન થાય અને જરૂરિયાતમંદ વ્યક્તિને મળી રહે એવો આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. એટલે જ જ્યારે પણ આપણે જમવા બેસીએ છીએ ત્યારે અન્ન દેવતાને યાદ કરીએ છીએ અને એ પ્રાર્થના કર્યા પછી એ પ્રસાદ બને છે અને પ્રસાદ ક્યારેય આપણે નીચે ઢોળતા નથી. આથી અન્નને દેવતા સમજી તેનો બગાડ ન કરી અને બીજા વ્યક્તિ સુધી પહોંચે એવો આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ.